કિલક। ઓમ ચંડિકા દેવીને નમસ્કાર। માર્કંડેયજી કહે છે, વિશુદ્ધ જ્ઞાન જ જેમનું શરીર છે, ત્રણેય વેદો જ જેમની ત્રણ દિવ્ય આંખો છે, જેઓ કલ્યાણ પ્રાપ્તિના હેતુ છે તથા જેઓ પોતાના માથા પર અર્ધચંદ્રનો મુગટ ધારણ કરે છે, તે ભગવાન શિવને નમસ્કાર છે। મંત્રનું જે અભિકિલક છે, અર્થાત મંત્રોની સિદ્ધિમાં વિઘ્નો ઊભો કરનાર શાપરૂપી કિલકનું જે નિવારણ કરનારું છે, તે સપ્તસતી સ્તોત્રને સંપૂર્ણપણે જાણવું જોઈએ તથા જાણીને તેની ઉપાસના કરવી જોઈએ। જોકે સપ્તસતી સિવાય અન્ય મંત્રોના જપમાં પણ જે નિરંતર રત રહે છે, તે પણ કલ્યાણનો ભાગી ભોગતા થાય છે। તેના પણ ઉચ્ચાટન વગેરે કર્મો સિદ્ધ થાય છે તથા તેને પણ તમામ દુર્લભ વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે। તો પણ જેઓ અન્ય મંત્રોનો જપ નહીં કરતા, માત્ર આ સપ્તસતી નામના સ્તોત્રથી જ દેવીની સ્તુતિ કરે છે, તેમને તો સ્તુતિ માત્રથી જ સચ્ચિદાનંદ સ્વરૂપિણી દેવી સિદ્ધ થઈ જાય છે। તેમને પોતાના કાર્યની સિદ્ધિ માટે મંત્ર, ઔષધિ તથા અન્ય કોઈ સાધનના ઉપયોગની આવશ્યકતા રહેતી નથી। જપ વિના જ તેમના ઉચ્ચાટન વગેરે સઘળા અભિચાર કર્મો સિદ્ધ થઈ જાય છે। આટલું જ નહીં, તેમની સઘળી અભિષ્ટ વસ્તુઓ પણ સિદ્ધ થઈ જાય છે। લોકોના મનમાં એવી શંકા હતી કે જો માત્ર સપ્તસતીની ઉપાસનાથી અથવા સપ્તસતી સિવાયના અન્ય મંત્રોની ઉપાસનાથી જ બધા કાર્યો સમાન રૂપે સિદ્ધ થાય છે, તો આમાં શ્રેષ્ઠ સાધન કયું? લોકોની આ શંકા લક્ષમાં રાખીને ભગવાન શંકરે પોતાની પાસે આવેલા જિજ્ઞાસુઓને સમજાવ્યું કે આ સપ્તસતી નામનું સંપૂર્ણ સ્તોત્ર જ સર્વશ્રેષ્ઠ અને શુભ કલ્યાણકારી છે। ત્યારબાદ ભગવતી ચંડિકાના સપ્તસતી સ્તોત્રને શ્રી મહાદેવજીએ ગોપનીય બનાવી દીધું। સપ્તસતીનો પાઠ કરવાથી જે પુણ્ય મળે છે, તે ક્યારેય સમાપ્ત થતું નથી। જ્યારે અન્ય મંત્રોના જપથી ઉદ્ભવતું પુણ્ય સમાપ્ત થઈ જાય છે, તેથી ભગવાન શિવે બીજા મંત્રોની તુલનામાં સપ્તસતી સ્તોત્ર જ શ્રેષ્ઠ હોવાનો જે નિર્ણય આપ્યો છે, તેને યથાર્થ જ જાણવો જોઈએ। અન્ય મંત્રોનો જપ કરનારો મનુષ્ય પણ જો આ સપ્તસતીના સ્તોત્રનું તથા તેના જપનું અનુષ્ઠાન કરે છે, તો તે પણ સંપૂર્ણપણે કલ્યાણનો જ ભોગતા થાય છે, એમાં સહેજ પણ સંદેહ નથી। જે સાધક કૃષ્ણ પક્ષની 14 અથવા 8 એકાગ્રચિત થઈને ભગવતીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે અને પછી પ્રસાદ રૂપે તેનું ગ્રહણ કરે છે, તેના પર ભગવતી પ્રસન્ન થાય છે, અન્યથા તેમની પ્રસન્નતા મળતી નથી। આ પ્રમાણે સિદ્ધિના પ્રતિબંધક કિલ વડે શ્રી મહાદેવજીએ આ સ્તોત્રને કિલિત કરેલું છે। જે અગાઉ જણાવેલી રીતે નિષ્કિલન કરીને આ સપ્તપદી સ્તોત્રનો દરરોજ સ્પષ્ટ ઉચ્ચારણથી પાઠ કરે છે, તે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે અને તે જ દેવીનો પાર્ષદ થાય છે અને તે જ ગંધર્વ પણ થાય છે। સર્વત્ર વિચરતો રહેતો છતાં પણ તેને આ સંસારમાં ક્યાંય પણ ભય લાગતો નથી। તે અપમૃત્યુને વશ થતો નથી તથા શરીર ત્યજી દીધા પછી પણ તે મોક્ષ પ્રાપ્ત કરી લે છે। તેથી કિલકને જાણીને તેનો પરિહાર ત્યાગ કર્યા પછી જ સપ્તસતીનો પાઠ શરૂ કરવો। જે આમ કરતો નથી, તેનો નાશ થઈ જાય છે। તેથી કલિક અને નિષ્કિલકનું જ્ઞાન મેળવી લીધા પછી જ આ સ્તોત્ર નિર્દોષ થાય છે અને વિદ્વાન મનુષ્ય આ નિર્દોષ સ્તોત્રનો જ પાઠ આરંભે છે। સ્ત્રીઓમાં સૌભાગ્ય વગેરે જે કંઈ પણ જોવા મળે છે, તે બધું દેવીના પ્રસાદનું જ ફળ છે। તેથી આ કલ્યાણમય સ્તોત્રને હંમેશા જપ કરવો જોઈએ। આ સ્તોત્રનો પાઠ ધીમા સ્વરે કરવાથી સ્વલ્પ ફળ મળે છે, જ્યારે ઊંચા સ્વરે મોટા અવાજથી પાઠ કરવાથી પૂર્ણ ફળની સિદ્ધિ થાય છે। તેથી ઊંચા અવાજથી જ આનો પાઠ આરંભવો જોઈએ। જેમના પ્રસાદ કૃપા કરુણાથી ઐશ્વર્ય, સમૃદ્ધિ, સૌભાગ્ય, આરોગ્ય, સંપત્તિ, શત્રુનાશ અને પરમ મોક્ષની પણ સિદ્ધિ થાય છે, તે કલ્યાણમયી જગદંબાની સ્તુતિ મનુષ્યો કેમ કરતા નથી? ઓમ દેવીનું કિલક સ્તોત્ર સમાપ્ત। મિત્રો, આવા અવનવા વિડીયો સાંભળવા તથા જાણવા માટે ચેનલને લાઈક,
શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.